સુરતમાં 145 દિવસ બાદ વીઆર કમ કોઝવે શરૂ કરવામાં આવ્યો છે. સુરતની જીવાદોરી સમાન તાપી નદી ઉપર બનેલો મહત્વપૂર્ણ વીયર કમ કોઝવે આખરે 145 દિવસના લાંબા ગાળા બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા કોઝવે ઓવરફ્લો થયો હતો અને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. તો લગભગ 145 દિવસ સુધી બંધ રહ્યા બાદ આજે કોઝવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું બંધ થતા અને કોઝવેની સપાટી નીચે જતા સુરત મહાનગરપાલિકા દ્વારા કોઝવેની સફાઈ અને નિરીક્ષણ બાદ તેને ફરીથી વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વીયર કમ કોઝવે કતારગામ અને રાંદેર જેવા શહેરના બે મહત્વના વિસ્તારોને સીધો જોડે છે. તો કોઝવે બંધ રહેવાના કારણે દરરોજ અપડાઉન કરતા હજારો વાહન ચાલકોને ફરજિયાતપણે લાંબો ચકરાવો લેવો પડતો હતો, જેના કારણે સમય અને ઇંધણનો વ્યય થતો હતો. કોઝવે પુનઃ કાર્યરત થતા દૈનિક પ્રવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, કારણ કે આ રૂટ તેમના માટે સૌથી ટૂંકો અને અનુકૂળ છે. કોઝવે ખુલ્લો મુકાતા વાહન ચાલકોને હવે લાંબો ચકરાવો લેવો નહીં પડે.